નમસ્કાર. સારી, સીધી અને સાચી વાતમાં આપનું સ્વાગત છે. મારે આજે નવસારી જિલ્લાના વિકાસની વાતો કરવી છે અને ખાસ કરીને નવસારી શહેરની. નવસારી શહેર હવે મહાનગર થઈ ગયું અને આ મહાનગર એ રાજ્ય સરકારે આપણને આપ્યું. લગભગ સવા વર્ષ આ મહાનગરપાલિકા જાહેર થયાને થયું. ત્યારે આ મુદ્દે મારે કરવી છે સારી, સાચી અને સીધી વાત. નવસારીના વિકાસ માટે નવસારીને નગરપાલિકાના દરજ્જામાંથી મહાનગરપાલિકાના દરજ્જામાં લઈ જવામાં આવ્યું એ ખૂબ સારી બાબત છે. શહેરના કેટલાક મુદ્દાઓના જે અનિર્ણિત બાબતો હતી, જેમ કે ડિમોલિશન કરવાની સત્તા, શહેરમાં રસ્તાઓના ગ્રાન્ટોના પ્રશ્નો અને અનેક એવા પ્રશ્નો હતા કે જે નગરપાલિકામાં આવ્યા બાદ એને હલ કરવામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હતી. કારણ કે ચીફ ઓફિસર અથવા તો નગરપાલિકાની એક મર્યાદા હોય છે. મહાનગરપાલિકા થતાં અહીંયા કમિશનર આવતા હોય છે અને કમિશનર આવ્યા બાદ આવા કેટલાક નિર્ણયો ફટાફટ લેવાઈ જતા હોય છે. ત્યારે સારી બાબત છે, મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકા બની એટલે વિકાસના કામો પણ શરૂ થયા. શહેરમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં અત્યારે બસ વિકાસના કામો ચાલે છે. વિકાસ શબ્દનો સાઈડ પર મૂકી દઈશ, પણ કામો ચાલે છે. રસ્તાઓ તૂટી રહ્યા છે, બની રહ્યા છે. ગટરોના કામ થઈ રહ્યા છે, પાણીની લાઈનો નખાઈ રહી છે, ક્યાંક બાગ બગીચા બની રહ્યા છે, ક્યાંક લુન્સીકુઈ બની રહ્યું છે, તો ક્યાંક કોઈ તળાવો ઊંડા થઈ રહ્યા છે, બ્યુટિફિકેશન થઈ રહ્યું છે તળાવો. આમ શહેરમાં કામો ચાલી રહ્યા છે, સારી બાબત છે. આ કામોને વિકાસના નામ અપાય છે. ચાલો માની લઈએ વિકાસની બાબતો થશે, શહેરનો વિકાસ થઈ રહ્યો છે એવું માની લઈએ. આને હું સારી બાબત કહીશ. અને આ વિકાસને લઈને કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આ મુદ્દે સાચી વાત એ કરીએ કે વિકાસ જ્યારે થતો હોય, આપણું ઘર હોય, આપણું ઘર રિનોવેશન થતું હોય અથવા તો ઘરમાં કંઈક કામકાજ કરતા હોઈએ આપણે, તો દરેક તકલીફો પડે. રસ્તા ખોદાતા હોય, ગટરો નખાતી હોય, ક્યાંક ડાયવર્ઝન આપવા પડે, ક્યાંક કામો ચાલતા હોય એટલે આપણને ટ્રાફિકમાં અવર જવરમાં મુશ્કેલી પડે, ક્યાંક જેસીબીના અવાજોથી આપણી ઊંઘ હરામ થઈ જાય, મશીનો ચાલતા હોય, ક્યાંક કોઈ કામોને લીધે આપણને ધૂળની ડબડીઓ ઉડતી હોય. આ બધી બાબતો આવે, લોકોને મુશ્કેલી પડે છે, સાચી વાત છે. આનાથી પારાવાર લોકો કંટાળી ગયા છે, એ પણ સાચી વાત છે. અને વિકાસ જ્યારે કરવો હોય તો કામો કરવા પડે. એ પછી તમારે રસ્તો બનાવવો હોય તો જૂનો રસ્તો તોડવો પડે, તમારે ગટર બનાવવી હોય તો ખાડા ખોદવા પડે, તમારે પાણીની લાઈન જો વ્યવસ્થિત આવે તે માટે તો પાઇપલાઇન નાખવી પડે. અને એ કામ તંત્ર કરી રહ્યું છે. આ દરમિયાન મુશ્કેલીઓ પડે એ સમજી શકાય એવી વાતો છે. અને કદાચ આ કામો ચાલે છે એટલે આ મુશ્કેલી પડે છે એવું તંત્ર જે કહે છે એ માની લઈએ. હવે તંત્રની જગ્યાએ નેતાઓ કહેશે. ચૂંટણી પ્રચારમાં પણ નેતાઓ કહેતા હતા કે અમારું કામ ચાલે છે, અમારા કામની ને લઈને હવે વિકાસ થશે, મહાનગરપાલિકા બની, આટલી મોટી ગ્રાન્ટ આવી, આટલા બધા રૂપિયા આવ્યા. એ સાચી વાત છે, ગ્રાન્ટ આવી છે અને ગ્રાન્ટને આધારિત કામો થાય છે. ક્યાંક એ ગ્રાન્ટના નામે તાગરધીનાએ થયા. હા ભાઈ હા, મને યાદ છે, તમે ફ્લાવર શોની વાત કરવાના છે, એવા તાગરધીના થયા છે. પણ એ પણ હકીકત છે, સાચી વાત છે કે એ બધું બિનજરૂરી કામો પણ થયા. પણ અત્યારે વિકાસના કામો ચાલે છે. શહેરમાં છાપરા રોડથી લઈને વેરાવળ સુધી, ગ્રીડથી લઈને એનું 4 રસ્તા સુધી તમામ જગ્યાએ કામો ચાલે છે. અને એ કામોમાં કરોડો રૂપિયા વપરાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ કામો થયેલા કામો પાછા થાય છે. હા ભાઈ, વર્ષ પહેલા ફૂટપાથ નાખવામાં આવી, તોડીને પાછી બને છે. કેમ સમજાતું નથી? કારણ કે ગ્રાન્ટ છે, કામ કરવું છે એટલે, ડિઝાઇન બદલાય ખાલી એટલે. મને આ નથી સમજાતું કે એ કેમ કરવું પડે ભાઈ.
તમે 1 વર્ષ પહેલા નગરપાલિકા હતી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ એ વિસ્તારમાં ગટરો બનાવી અથવા તો એ વિસ્તારમાં કોઈ કામો કર્યા. એ કામોની હજુ તો ઉદ્ઘાટનની રિબીટ કપાઈને ત્યાં જે ફૂલનો હાર પહેરાવ્યો હતો ને તકતીઓ પર, એ હારના ફૂલ પણ નથી સુકાયા. ત્યાં પાછી તોડફોડ. પ્રજાના પૈસા. એક આર્કિટેક્ટ અથવા તો એક એન્જિનિયર અથવા તો એક વ્યક્તિ ઓફિસમાં બેસીને પ્લાન કરે કે આ ગ્રાન્ટ આવી છે ને આ ગ્રાન્ટને આ રસ્તાને હેરિટેજ બનાવીએ. હું વાત કરીશ એરું 4 રસ્તા એગ્રીકલ્ચર કોલેજની સામેની જે ફૂટપાથ હતી, થોડા દિવસ પહેલાં જ બની, જે ફૂટપાથનું કામ ચાલુ રહ્યું હતું. આખી ફૂટપાથ તોડી દેવામાં આવીને ત્યાં કંઈ હેરિટેજ ફૂટપાથ બનાવવાના નામે આખી તોડફોડ થઈ. કરોડો રૂપિયા પહેલાં ખર્ચાયા, કરોડો રૂપિયા પાછા ખર્ચાયા. ડિઝાઇન બનાવતે કદાચ એ જ ફૂટપાથને કદાચ અપડેટ કરી શકાતે, પણ આખી ફૂટપાથ તોડી દેવાઈ, નીચે આખું તોડી દેવામાં આવીને પાછું. ખબર નથી આ કેવો વિકાસ. અને એ વિકાસમાં પ્રજાના પૈસા, તમારા મારા પૈસા જાય છે ભાઈ. કંઈ કોઈને પડી નથી, કોઈ બોલનાર નથી, કોઈ અવાજ નથી ઉઠાવતો કે ભાઈ રંગ વિહાર જેવું રંગ વિહાર બનાવ્યું કરોડો રૂપિયામાં, એક દિવસ એ રંગ વિહારનો ઉપયોગ નથી થયો, 1 રૂપિયાની આવક નથી થઈ, અને એ રંગ વિહારને તોડી નાખવામાં આવે. કોઈ બોલનાર નથી. ડાન્સિંગ ફુવારો એકવાર બન્યો, કરોડો રૂપિયા ખર્ચાયા, ફરીવાર એ ડાન્સિંગ ફુવારો બન્યો અને બંધ થઈ ગયો. કોઈ બોલનાર નથી. કેટલાય એવા કામો થયા કે જે કામોને લઈને કરોડો રૂપિયા ખર્ચાયા. શહેરમાં ઠેર ઠેર સ્વચ્છ અભિયાન એટલે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા સર્વેક્ષણ એવું નામ આપે છે આ લોકો. સાનું સર્વેક્ષણ એ ખબર નહીં, દિવાલ પર કલર મારીને. પણ એક કલર માર્યો, 4 મહિના થયા, પાછો બીજો કલર લાગ્યો, પાછો એક કલર ઉખડી ગયો, પાછો ત્રીજો કલર લાગ્યો. શહેરમાં કલરના નામે, દિવાલ પર સ્વચ્છતાના નામે કલર કરવાના, એ નવા ચિત્રો બનાવવાના. 4 મહિનામાં એ કે 3 મહિનામાં એ ચિત્રોને બદલાઈ નવા ચિત્રો આવી જાય. કઈ સ્વચ્છતા? હા, સફાઈ થઈ છે એ તિજોરીની, તમારા ને મારા પૈસાની સફાઈ થઈ. કારણ કે કરોડો રૂપિયા આ સ્વચ્છતા સર્વેક્ષણના નામે શહેરમાં કલર કામને ખર્ચવામાં આવે. તમને મને સમજાય છે? શું આ સ્વચ્છતા દિવાલ પર એક સારો કલર કરવાથી તમને સ્વચ્છતા કરવાની પ્રેરણા મળવાની છે? મને તો નથી સમજાતું ભાઈ. તમને સમજાય છે? અને મારો મુખ્ય મુદ્દો અત્યારે જે એ છે, અને એ મુદ્દે મારે કરવી છે સીધી વાત કે ચાલો વિકાસના કામો થાય છે તો કામો થાય ત્યારે ખોદકામ કરવું પડે, તોડકામ કરવું પડે. પણ એ તોડકામ અને એ કામ, વિકાસનું કામ ની કોઈ સમય મર્યાદા ના હોય. નવસારીના વિજલપુરનો ઓવરબ્રિજ બની રહ્યો છે. વારંવાર નેતાઓએ બગના ફૂક્યા. નવસારીના સાંસદ અને અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા CR પાટીલે ઉદ્ઘાટન કર્યા એક જ દિવસમાં, એટલે એક જ સમય મર્યાદામાં નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલા ઓવરબ્રિજનો પણ લોકાર્પણ એટલે કે ખાતમુહૂર્ત કર્યું હતું. અને થોડા દિવસમાં વિજલપુર ખાતે આવેલા ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે નવસારીનો ઓવરબ્રિજ શરૂ થયો ને વર્ષ થઈ ગયો આવ્યું. ગયા ચોમાસામાં આ ઓવરબ્રિજ શરૂ થઈ ગયો તો વિજલપુરના ઓવરબ્રિજના હજુ ઠેકાણા નથી. કેમ સમય મર્યાદામાં કામ પૂરું નથી થતું? કામ શરૂ કરો છો તો સારી સમય મર્યાદા નક્કી કરો, આયોજન કરો, ને આયોજન પ્રમાણે કામ પૂર્ણ થાય. માની શકાય ચાલો 1 મહિનો 2 મહિના આગા પાછા થાય. નવસારીના તત્કાલીન કમિશનર નિયુક્ત થયા પછી આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, એમને સ્થળ નિરીક્ષણ કર્યું અને કીધું કે એપ્રિલ 31 તારીખે આ બ્રિજનું કામ પૂર્ણ થશે. દેવ ચૌધરીએ આ કીધું હતું. કમિશનરશ્રી હતા અને એમને મુલાકાત લઈને આ સમય મર્યાદા નક્કી કરી હતી કે આ મહિનામાં કામ પૂરું થશે. અનેક ફરિયાદો હતી. વિરાવર ખાતે કામ ચાલી રહ્યું છે. નવસારીના આશાપુરી મારી જગતજનની જગદંબા જ્યાં બેસે છે, આશાપુરી મંદિરની બાજુનો રસ્તો, સુસુસા હોસ્પિટલનો રસ્તો, મેં લગભગ 4 વાર તો મેં ન્યૂઝ બનાવ્યા. ખોદાયો. RCCનો રોડ હતો, તોડી નાખવામાં આવ્યો, ખોદી નાખવામાં આવ્યો. ચાલો વિકાસના નામે તોડ્યો, ખોદ્યો, પણ આજે જૈસે થઈ કામ બંધ છે, રસ્તો બંધ છે, રસ્તામાં કપચીના ઢગલા પડ્યા છે અને કોઈ ત્યાં પૂછનાર નથી, કોઈ કરનાર નથી. વિરાવર પૂર્ણા નદીનો પુલ જર્જરિત હોવાનો અહેવાલ આવવા માંડ્યો
અને એ પુલનું રિપેરિંગ કામ થશે એમ કહીને એ પુલને બંધ કરી દેવામાં આવ્યો. આજે અનેક લોકોએ ચકરાવ કરવા પડે છે. એસટી બસમાં જતા મુસાફરો, સુરત જતા મુસાફરો અટવાઈ રહ્યા છે, પણ એ પુલનું કામ હજી ત્યાં એક ખીડલી નથી લાગી. જર્જરિત પુલ છે, રિપેરિંગ કરવો જોઈએ તો કરવા માટે કોણ એને રોકે છે? પણ સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થવાને કારણે પ્રજાને પડી રહી છે હાલાકી. ત્યારે નવસારીમાં નવા કમિશનર આવ્યા, જયેશ ઉપાધ્યાયજી, અને નવસારીમાં નવા કલેક્ટર આવ્યા, મનીષભાઈ કુરવાની. તો મને કહેવાનું મન થાય છે અને એમની સાથે સીધી વાત કરવી છે કે સાહેબ, આપ જ્યારે ગાંધીધામમાં કમિશનર હતા ત્યારે એક એજન્સીએ સમય મર્યાદામાં કામ પૂર્ણ નહોતું કર્યું ને, તો સાહેબ આપે 25 લાખનો દંડ ફટકાર્યો હતો. અંકિતા કન્સ્ટ્રક્શન નામની કોઈ કંપની હતી, એને રસ્તાનું કામ સમયસર પૂર્ણ નહોતું કર્યું તો આપે 25 લાખનો દંડ ફટકારી 1 મહિનામાં કામ પૂર્ણ કરવાની નોટિસ આપી હતી. સાહેબ, ગાંધીધામમાં તમે લોકપ્રિય થયા, મારા શહેરમાં તમે આવ્યા છો, મારા જિલ્લામાં તમે કલેક્ટર તરીકે આવ્યા છો. મહેરબાની કરીને એક એટલું કામ કરજો કે જે કામોના ટેન્ડરો પાસ થયા છે, જે કામો શરૂ થયા છે, કામો શરૂ ક્યારે થયા હતા, એની પૂર્ણતાની અવધિ ક્યારે હતી અને એ અવધિમાં કામ પૂર્ણ કેમ નથી થયું. એ પૂર્ણ નહીં કરનાર કોન્ટ્રાક્ટર સામે, એ પૂર્ણ નહીં કરનાર જે તે સુપરવિઝન ઓફિસર સામે પગલાં લેશો કે કેમ? સાહેબ, અમે પીડાઈએ છીએ સાહેબ. આપે એ પીડા જ્યારે ગાંધીધામના લોકોને સમજી હતી, ગાંધીધામમાં એક કામ જો સમયસર નહોતું થયું તો આપે દંડ ફટકાર્યો હતો. સાહેબ, મારા જિલ્લામાં પણ આવું જ છે. આપ યુવાન છો, આપ આવ્યા છો, તો અમે આશા રાખીએ છીએ કે આપે જે કામ ભૂતકાળમાં જે અધિકારીશાહીથી કર્યા હતા, આપની ફરજને જે આપે પ્રામાણિકતાથી નિભાવી હતી, મારું શહેર તો રામ રાજ્યની જેમ છે. અમે પ્રજા અવાજ નથી ઉઠાવી શકતા, બોલતા નથી, અમને બધું જ ચાલે છે. નવસારીની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે અને એટલી શાંતિપ્રિય છે સાહેબ અમારી પ્રજા કે એને તમે સુવારેલો ખાટલો આપ્યો ને અને એ ખાટલામાંથી ગાદલું ખેંચી લો ને સાહેબ, તો એ ના બોલે. સાહેબ, અમારી પ્રજા તો એટલી શાંત છે કે તમે આખો ખાટલો ખેંચી લો તો એ ના બોલે. એ નીચે ઓટલા પર સૂઈ જશે, કારણ કે એમને તો એવું લાગે છે કે પ્રજા તો બિચારી છે. પ્રજાની સમસ્યાઓ લોકનેતાઓ જાણશે, અધિકારીઓ જાણશે, અધિકારીઓ સમાધાન કરી લેશે. તમારા પર ભરોસો મૂકી સાહેબ, અમે નવસારીની જનતા કોઈ ફરિયાદ જ નથી કરતી. અમે બસ ફરી ફરીને તમને યાદ કર્યા કરીએ છીએ કે સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, આ નેતા આવ્યા ગયા, નેતાઓ વચન આપી ગયા. સાહેબ, અમે ફરી ફરીને યાદ કરીએ છીએ તમારા આપેલા વચનોને અને આશા રાખીએ છીએ, સપનાઓ જોઈએ છીએ. આજ અમારી ફરિયાદ હોય છે, અમે કોઈ ફરિયાદ નથી કરતા. પરિણામે અધિકારીઓ કાગળ પર કામ કરે છે. સાહેબ, આશા રાખીએ છીએ તમારી સાથે, અને મારી આ સીધી વાત તમારા માટે છે કે સાહેબ, શરૂઆત આટલી કરજો કે જે કામોના ખાતમુહૂર્ત થયા છે ને, એ રાજ્ય સરકારના અમારા માનનીય વડાપ્રધાન અત્યારે છે નરેન્દ્ર મોદી સાહેબ, એ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ત્યારે કહેતા હતા કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ ને 11 મહિનામાં કામ પૂર્ણ કરીને અમે એનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ. સાહેબ, મારા ઓવરબ્રિજો, સાહેબ મારા રસ્તાઓ, સાહેબ આ ગ્રીડનો રસ્તો જુઓ, તમારી કચેરીથી જરાક આગળ તમે એ જ રસ્તે શહેરમાં પ્રવેશ્યા હશો સાહેબ, જ્યારે તમે નવસારીમાં આવ્યા ત્યારે. સાહેબ, કામ અધૂરું, કોઈને કોઈ પૂછનાર નહીં. તો કમિશનર શ્રી જયેશભાઈ, આપને પણ એક વિનંતી છે કે એક જ્યારે વિકાસના કામો થતા હોય, કોઈ વ્યક્તિગત માલિકોને એનું બાંધકામ કરતો હોય તો એ કામને ધૂળ ન ઉડે, વાયુ પ્રદૂષણ ન ફેલાય, એ માટે એક નિયમો બનાવવામાં આવ્યા હતા આપના પુરોગામી દેવ ચૌધરી સાહેબે. અને એ અંતર્ગત નવસારીના 15-20 બિલ્ડરો પાસેથી રૂપિયા ખંખેરી નાખે દંડ સ્વરૂપે. હા, દંડ કર્યા કે તમે નેટ નથી બાંધી, ગ્રીન નથી બાંધી, ત્યાંનું કામ બંધ હતું તો એ ગ્રીન નેટ નથી બાંધી, એમ કરીને નોટિસો આપીને તમારી દબાણ શાખા જઈને અથવા તમે જે શાખા મૂકી હતી એના કર્મચારીઓ અધિકારીઓ જઈને એવા કેટલાય પાસેથી દંડ વસૂલ્યા છે. આપ ચોપડા તપાસી લેજો સાહેબ. તમારા જ ટેન્ડર પાસ કરેલા કોન્ટ્રાક્ટરો વિરાવર ખાતે ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે, કોઈ સેફટીના સાધનો નથી સાહેબ. ધૂળ ઉડી ઉડીને અમારા ખાંસીઓ થઈ ગઈ, અમારે દવાખાને જવું પડે, અમારા જેવાના ઘરા બેસી જાય એટલી દૂર ગ્રીડવાળા રોડ પર ઉડે છે સાહેબ. કોઈ નેટ નહીં, કોઈ કાર્યવાહી નહીં, કોઈ નહીં. ઓવરબ્રિજના કામો ખુલ્લેઆમ થાય છે, કોઈ પ્રકારની સુરક્ષા નહીં. વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે સાહેબ. અમે જનતાના લોકો કોઈ કામ કરતા હોય ત્યાં દંડ કરો છો
સલામ છે. સારા કામ માટે તમે દંડ કરો, 2 હાથે સલામ કરું છું તમને. પણ સાહેબ, તમારા જે કોન્ટ્રાક્ટરો જે એના માટે પણ નોમ્સ હોય છે અને એના પણ ખર્ચાઓ લેતા હોય છે. સાહેબ, આપ તો ઉપાધ્યાય છો, ભૂદેવ છો, અને કહેવાય છે કે તમે સાચો માર્ગ બતાવતા હો છો, ભૂદેવો. તો સાહેબ, આ કોન્ટ્રાક્ટરનો સાચો માર્ગ બતાવજો કે સમયસર કામ પૂરું કરે અને સમયસર કામ પૂરું કરવા સાથે સાથે જે નિયમો છે એનું પણ પાલન કરે. સાહેબ, ખુલ્લે આમ ધૂળ ઉડે છે સાહેબ. રસ્તામાં તમે જુઓ, ગટરના કામો થયા, ઢાંકણાઓ તૂટી ગયા. સાહેબ, આપ આવ્યા છો નવસારી જિલ્લામાં. આપ 2 અધિકારીઓ પર અમને આશા છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી પણ નવા આવ્યા છે. ચોક્કસ એમના માટે પણ આશા રાખીએ. ખૂબ યુવાન છે, યુવાનોની ટીમ આખી નવસારીમાં ડીડીઓ અને કલેક્ટર સ્વરૂપે આપણને સાંપડી છે. અને એક અનુભવી એવા જયેશ ઉપાધ્યાયજી પણ આપણને કમિશનર તરીકે સાંપડ્યા છે. ત્યારે મારી આ બધાને સીધી વાત છે સાહેબ કે પ્લીઝ, આપ આવ્યા છો, નવસારી આપને આવકારે છે, પણ અમારી સમસ્યાઓ જૈસે થઈ છે સાહેબ. થોડી આશા રાખીએ છીએ તમારી સાથે સાહેબ. અને એટલે આજે સીધી વાતમાં કેટલાક મુદ્દાઓ મેં તમને ઈશારો કર્યો છે. તમે આવ્યા છો, તમે સારું કામ કરશો તો બિરદાવીશું. પણ પ્રભુ એટલા માટે શબ્દ વાપરું છું કે આપના પર આશા છે અમને. તો થોડા કામો જલ્દી થાય, સમય મર્યાદામાં થાય, અને 1-2 કોન્ટ્રાક્ટરોને સમય મર્યાદામાં કામ નહીં પૂર્ણ કરવા માટેની આપ ત્રિનેત્ર ખુલશો તો બીજા બધા ફટાફટ કામ કરશે. સાહેબ, રાહ જોઈને પીડાઈ ગયા. અમે બિરબલની ખીચડી તમે પકાવવા મૂકી હતી વિકાસના નામની, એ પાકી ગઈ છે સાહેબ. હવે એ ખીચડીની રાહ જોઈને અમારા પેટના ખાડા પૂરા થઈ ગયા અને અમે તડપડીને ભૂખે મરી જવાના સાહેબ, વિકાસના નામે. સાહેબ, 5 વર્ષ સુધી ઓવરબ્રિજ ન બને, ગ્રીડનો રસ્તો કેટલા દિવસથી અધૂરો. સાહેબ, આશાપુરીનો રસ્તો, સાહેબ, તળાવોના કામો, મ્યુનિસિપલનું મેદાન, સાહેબ, કેટલાય કામો તમને ગણાવીએ. એટલે હું ગણાવું એના કરતાં આપની ટીમને પૂછજો કે છેલ્લા 1-1.5 વર્ષમાં કયા કામો શરૂ થયા, કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ કરવાના હતા, એ એક જોઈ લેજો. અને જૂના કામો જે નગરપાલિકા વખતના બાકી છે એ હજુ કેમ બાકી છે સાહેબ, આટલું કરશો એવું આપ અધિકારીઓ સમક્ષ વિનંતી છે. તમે પણ પીડાતા હશો આવી કેટલીક સમસ્યાઓથી, તો કોમેન્ટ કરશો. કારણ કે અમે એક નવી આજથી એક અપીલ પણ કરી છે કે હાલ કોકરોચનું આખું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. કોકરોચ શબ્દને લઈને કોકરોચ જનતા પાર્ટી નામે એક સોશિયલ મીડિયામાં મૂવમેન્ટ ચાલી રહી છે. તો નવસારીના આવા જ પ્રશ્નો તમને પણ સતાવતા હશે. નવસારીમાં ક્યાંક તમને લાગતું હશે કે અહીંયા વિકાસના કામની જરૂર છે, અહીંયા ક્યાંક કામો કરવા જેવા છે, તો એ ચોક્કસ આપ એક વિડીયો બનાવીને અમારો ઓફિસનો નંબર 9825955116 પર મોકલી આપજો. આપના વિચારને, તમે પણ કોકરોચ છો, એ કોકરોચ થકી આપણે શહેર જિલ્લામાં પડતા મુશ્કેલીઓના મુદ્દાઓને ઉજાગર કરીએ. અધિકારીઓ, રાજકારણીઓ સુધી આપણી વાત પહોંચાડવાનું માધ્યમ બનીએ. તો આપનો વિડીયો 1 મિનિટનો બનાવીને અમારા સુધી મોકલી આપજો. ચોક્કસ અમે એને અમારા સોશિયલ મીડિયાના ફેસબુક પર, યુટ્યુબના શોર્ટ્સ પર અને ઇન્સ્ટાગ્રામના પેજ પર મૂકીશું. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોતા હો તો આપે ચોક્કસ અમારા ફેસબુકના પેજને લાઈક કર્યું હશે, પણ અમારી યુટ્યુબની 2 ચેનલો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવને લાઈક કરવાનું અથવા સબસ્ક્રાઈબ કરવાનું આપણું બાકી હોય તો કરી લેશો. અને જો તમે યુટ્યુબ પર જોતા હો તો અમારી નવસારી લાઈવ પર જોતા હોય તો ઝટપટ ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરજો. અને સાથે સાથે આપ અમારા ફેસબુકના પેજને પણ લાઈક કરજો. અને ઇન્સ્ટાગ્રામને તો ચોક્કસ આપ પ્રેમ મોહબ્બત આપશો જ, તો મને વિશ્વાસ છે. ઝટપટ ન્યૂઝ એ હવે ધીમે ધીમે સમગ્ર ગુજરાતના ન્યૂઝો તમારા સુધી પહોંચાડતું એક માધ્યમ બનવાનું છે. એટલે નવસારી લાઈવની સાથે સાથે ઝટપટને અમે લાઈક કરવા માટે એટલા માટે કહીએ છીએ કે ધીમે ધીમે તમને તમારા આંગળીના ટેરવે સમગ્ર ગુજરાત અને દેશના સમાચારો પહોંચાડવાના છીએ. તો મળતા રહીએ. મારી સારી, સાચી અને સીધી વાતના અન્ય કોઈ તમને મુદ્દા લેવા જેવા લાગે તો પણ કોમેન્ટ કરીને જણાવશો. તો મળીશું પાછા એકવાર. આશા રાખીએ નવસારીમાં આવેલા નવનિયુક્ત અધિકારીઓને આવકારીએ છીએ અને સાથે સાથે એમને સાચી વાત કહીને એમનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. સાહેબ, આપ આવ્યા છો, આપને આશા છે, એટલા માટે આ વિડીયો તમારા નામ જોગ અમે બનાવ્યો છે.
બહુ અપેક્ષા છે અમને તમારી પાસે સાહેબ. અને કદાચ સીધી વાત તમને કોઈ નહીં કહી શકે, તમારા બધા આવીને ચાપલુસી કરશે સાહેબ. સાહેબ તમે આવ્યા, તમને આવકારવા માટે બુકે આપશે. અમે બુકે નથી આપતા સાહેબ. અમે તો આપને આ એક આશારૂપી, તમારી પાસે અપેક્ષારૂપી એક આ ગુલદસ્તો આપ્યો છે. અમને છે ભૂખ વિકાસની, અમને ભૂખ છે અમારી પ્રાથમિક સુવિધાઓની, અમને ભૂખ છે એક સારું નવસારી બનાવવાની. સાહેબ અમારો આ ગુલદસ્તો માગણીઓ સ્વરૂપે સ્વીકારજો, અને ચોક્કસ આ ગુલદસ્તાની ખુશ્બુ તમારા થકી સમગ્ર નવસારીને ફેલાય અને નવસારીને એક બાગબાન બને, નવસારી એક વિકાસશીલ બને, એ માટે તમને આવકારવા માટે આ અમારી અપેક્ષાઓનો ગુલદસ્તો સ્વીકારશો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.